ગુજરાતની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને આ ગ્રામ પંચાયતની ચૂંટણી એ ચર્ચામાં ત્યારે આવે કે જ્યારે એ વિસ્તારની અંદર એ ગ્રામ પંચાયતોની અંદર ચૂંટણી લડતા એ ઉમેદવારો એ કોણ ઊભા છે અને ઉમેદવારોની સાથે સાથે કેટલીક જગ્યા ઉપર એવા ઉમેદવારો ઊભા છે કે જેના પરિવારના સભ્યોને પદનો મોહ નથી જતો। હું વાત કરી રહ્યો છું અરવલ્લી જિલ્લાની એક એવી ગ્રામ પંચાયતની કે જ્યાં રાજ્ય સરકારના મંત્રીના પુત્રએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ બનવાના અભરખા સાથે ચૂંટણી લડવા ઉતર્યા છે અને એ પણ ક્યાં, એ પોતાની વિસ્તારની પોતાના ગામની ગ્રામ પંચાયત નહીં પરંતુ પોતાના ગામની બાજુની ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી લડવા માટે ઊભા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। અરવલ્લી જિલ્લાના રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર આમ તો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાની અંદર એટલા માટે રહ્યા છે કે તેમના વિવાદાસ્પદ નિવેદનો અને સાથે વિવાદમાં આવવાનું તેમનું કારણ, આ તમામની વાતને લઈને ભીખુસિંહ પરમાર એ ચર્ચામાં છે। જો કે ભૂતકાળની અંદર બીઝેડનો એક કાંડ સામે આવ્યો હતો, એ દરમિયાન પણ ભીખુસિંહ પરમાર એ ચર્ચામાં રહ્યા હતા। ચર્ચામાં એટલા માટે રહ્યા હતા કે એ કાંડ દરમિયાન તેમના પુત્ર કિરણસિંહ પરમાર ના બીઝેડની અંદર ભાગીદારી હોવાની ચર્ચાઓ ચાલી હતી। જો કે ત્યારબાદ અમદાવાદની અંદર બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાની અંદર ભીખુસિંહ પરમારનું વિવાદાસ્પદ નિવેદન અને હવે અરવલ્લી જિલ્લાની અંદર એક ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર કિરીટસિંહ પરમારે ચૂંટણી લડી રહ્યા છે। કિરીટસિંહ પરમારે રાજ્ય સરકારના મંત્રી અન્ન અને પુરવઠાના ભીખુસિંહ પરમાર જે છે તેમના પુત્ર એ ચૂંટણી લડી રહ્યા છે। કિરણસિંહ પરમારે પોતાના ગામની અંદર નહીં પરંતુ તેમના બાજુના ગામની અંદર જીતપુર ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે। પરિવારની અંદર પદ પર પદ મેળવવા માટે આ ચૂંટણી લડી રહ્યા હોય તેને લઈને અત્યારે એ ચર્ચાઓ ચાલી રહી છે અરવલ્લી જિલ્લાની અંદર કે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના ભીખુસિંહ પરમારના પુત્ર સરપંચની ચૂંટણી લડી રહ્યા છે અને એ પણ ક્યાં કે જ્યાં પોતાના ગામની અંદર નહીં પરંતુ બાજુના ગામની અંદર જઈને ચૂંટણી લડી રહ્યા છે। જો કે ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારના ધર્મપત્નીએ ભૂતકાળની અંદર સરપંચ રહી ચૂક્યા છે પરંતુ પરિવારના સભ્યોને એ પદનો મોહ નથી જતો તેની વાત અહીંયા અત્યારે ચર્ચાઈ રહી છે અને આ જ વાત અરવલ્લી જિલ્લામાં પણ ચર્ચાઈ રહી છે। જો કે રાજ્ય સરકારના મંત્રી અને તેના જ પુત્ર જ્યારે આ પ્રકારની ગ્રામ પંચાયતની ચૂંટણી લડતા હોય ત્યારે સૌ કોઈની નજર એ ગ્રામ પંચાયત પર હોય છે। જો કે બીઝેડના એ ભૂતકાળના એ કાંડને લઈને તેમની ચર્ચાઓ ખૂબ ચાલી હતી। ભીખુસિંહ પરમાર અને તેમના પરિવારની ચર્ચા એટલા માટે ચાલી રહી હતી કે બીઝેડના ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથેના તેમના ફોટા સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થયા હતા અને ક્યાંક એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી કે આ બીઝેડની અંદર તેમની ભાગીદારી, પરંતુ હજી સુધી સ્પષ્ટ નથી થયું કે શું કઈ હકીકત હતી। જો કે આ તમામની વચ્ચે ચૂંટણીની અંદર કિરણસિંહ પરમારે પોતે ઉમેદવારી નોંધાવી છે અને ઉમેદવારી નોંધાવતીની સાથે જ સરપંચ પદ માટે તેઓ ચૂંટણી લડી રહ્યા છે તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે। જો કે આ ચર્ચાઓની વચ્ચે ક્યાંક લોકો એ પણ ચર્ચા કરી રહ્યા છે કે ભીખુસિંહ પરમાર અને તેમના પરિવારને પદનો મોહ નથી જતો। આ પદનો મોહ ન જવાના કારણે તેમના પુત્ર અત્યારે સરપંચ પદની ચૂંટણી લડી રહ્યા છે। ક્યાંક એવી પણ ચર્ચાઓ છે કે આવનારા સમયની અંદર ભીખુસિંહ પરમાર પાસે જો મંત્રી પદ ન રહ્યું તો પરિવારનો દબદબો ક્યાં, તો પરિવારમાં એક સભ્ય સરપંચ પદ ઉપર હોય તો પરિવારનો દબદબો જળવાઈ રહે તેવી માન્યતા સાથે ક્યાંક ચૂંટણી લડતા હોય તેવું અરવલ્લી જિલ્લાના જીતપુર અને જીતપુરના આસપાસના ગામના લોકોનું આવા ચર્ચાઓ, આવી વાતો એ અત્યારે ત્યાં થઈ રહી છે। તમારું શું માનવું છે? અરવલ્લી જિલ્લાના અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના એ અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તેમના પુત્ર એ સરપંચની ચૂંટણી લડી રહ્યા છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।